રંગત મુંબઈના કલાકારો દ્વારા પ્રસ્તુત નાટક 20મી સદીનું વિરાટ વ્યક્તિત્વ વિક્રમ સુરેશ્વરજી મહારાજ સાહેબ. मन विचलित ना सहारा चमकाता ये ध्रुव तारा दादा गुरुदेवन प्यारा जय जय गुरुदेव અમારા ભક્તામાં સ્રોત ભક્તિ અમાપ એમની શક્તિ વિહાર વીર શાસન રોહી એ છે જગત દુલારા જય જય ગુરુદેવ અમારા આ જગમાં છે સૌથી ન્યારા જય જય ગુરુદેવ અમારા વિક્રમ સુરેશ્વરજી મહારાજ અમારા જય જય ગુરુદેવ અમારા આ જગમાં છે સૌથી ન્યારા જય જય ગુરુદેવ ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મય શ્રી ગુરુવે નમઃ. આપ સર્વે જાણો છો કે ગુરુ વિશે દુનિયાની દરેક ભાષાઓમાં દરેક જગ્યાએ ઘણું બધું લખાયું છે. કબીર કહે છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કાકે લાગુ પાય બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો દિખાય. શ્રીમદ રાજચંદ્ર કહે છે કે પ્રથમ નમું ગુરુ રાજને જેણે દીધું જ્ઞાન જ્ઞાને વીરને ઓળખ્યા ટળ્યું દેહ અભિમાન. ગુરુદેવ ગુરુદેવ આપણા વ્યક્તિત્વ માટે એક એવી વ્યક્તિ છે જે માની ગરજ સારે છે. સ્વર્ગમાં એક વખત એક બાળક પ્રભુ સાથે વાર્તાલાપ કરી રહ્યું છે. પ્રભુ એને કહે છે કે હવે તારો જન્મ થવાનો છે, તું નીચે પૃથ્વીલોક પર જઈશ. બાળક ના પાડે છે. બાળક કહે છે કે ના પ્રભુ ના, મને નીચે પૃથ્વીલોક પર ના મોકલો, મને ત્યાં નહીં મજા આવે. ત્યાં મારી સાથે રમશે કોણ, મને વહાલ કોણ કરશે, મને સારી સારી વાર્તા કોણ કહેશે પ્રભુ. ત્યારે પ્રભુ બાળકને કહે છે કે તું નીચે જા, મેં ત્યાં તારા માટે એવી એક વ્યક્તિ રાખી છે જે તને મારા કરતા વધુ પ્રેમ કરશે. જો તું એના સંપર્કમાં હઈશ ત્યારે તને ક્યારેય પ્રભુની યાદ નહીં આવે એવી હશે તારી ત્યાં માં. બાળકે કહ્યું કે માં તો ઠીક છે, પણ પ્રભુ હું તમને ઘણીવાર એવા અઘરા સવાલો પૂછું છું જેનાથી તમે ગૂંચાઈ જાઓ છો. ત્યારે મારી માને એ સવાલોના જવાબ આવડતા હશે? પ્રભુએ હસતા કહ્યું કે ત્યાં તને એક એવી વ્યક્તિ આપું છું કે જેને તું ગમે ત્યારે તારું હૃદય ખોલીને ગમે તેટલો અઘરો સવાલ પૂછી શકીશ, અને એ વ્યક્તિ છે તારા ગુરુ. માં તને ગર્ભ સંસ્કાર આપશે અને ગુરુ તને જન્મ સંસ્કાર આપશે, જે સંસ્કાર સતત તારી સાથે રહેશે, આખા જીવન પર્યંત તને જીવનની સાચી રાહ ચીંધશે. મિત્રો, મને પણ જીવનની સાચી રાહ એક ગુરુદેવે જ ચીંધી હતી. ગુરુદેવ વિક્રમ સુરેશ્વરજી મહારાજ સાહેબ. મારું નામ જવા દો. કહેવાય છે કે જેનું નામ છે એનો નાશ છે. એક સમય મારું કોઈ નામ હતું. હું હતો એક જથ્થાબંધ હોલસેલનો વેપારી. અઢળક પૈસો, મારો આખો પરિવાર, અને મારી પાસે પૈસા 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 સિવાય કોઈ કામ જ નહીં. ક્યારે ધર્મ કાર્ય કરવાનું કે ગુરુદેવની પાસે જવાનો સમય જ નહોતો મળ્યો, કારણ કે આટલા મોટા પરિવાર માટે મારે પૈસા કમાવા હતા મિત્રો. અને પછી થયું એમ કે મુશ્કેલીઓ મારું ઘર ભાળી ગઈ. કદાચ મુશ્કેલીઓને પણ જાણ હતી કે હું હોલસેલનો વેપારી છું, તે હોલસેલમાં આવી મારા ઘરે. મારો દીકરો વહુને લઈને જુદો થયો. મારી ફેક્ટરીમાં આગ લાગી ગઈ. મારા પરિવારે મને દગો દીધો. મારા પાર્ટનર એક કંપની પચાવી પાડી. મારા ઘરેથી મારા ભાઈઓએ મારા ગામની જમીનો પચાવી પાડી, અને અધૂરામાં પૂરું મારી પત્નીને કેન્સર થઈ ગયું. આ જીવન હાય વલુરા કરીને જેટલા પૈસા કમાયો હતો એ બધા પૈસા
હોસ્પિટલના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા, અને તે છતાંય હોસ્પિટલ મારી પત્નીને એ 2 મિનિટનું વધારાનું જીવન ના આપી શકી. સર્વસ્વ ગુમાવી બેઠો ને સાથે મારી પત્નીને પણ. હવે ભવસાગરના એ સાગરમાં મારું વહાણ દિશાહીન આમ તેમ હિલોળા લઈ રહ્યું હતું. અને જેમ ઉંદરડાઓ કૂદતા પહેલા જ કૂદી જાય છે, એમ જ મારા સગા સંબંધીઓ અને મિત્રો સૌથી પહેલા ભાગી છૂટ્યા હતા. છેવટે હું પણ હિંમત હારી બેઠો અને આત્મહત્યા કરવાના વિચારે નીકળી પડ્યો. ત્યાં જ રસ્તા પર સામેથી મને ગુરુદેવ ચાલતા આવતા દેખાયા. એ વિહાર કરીને ક્યાંક જઈ રહ્યા હતા. મારું ધ્યાન એમના પર પડ્યું ને મેં જોયું કે આ ગુરુદેવ પાસે તો એમનું કહી શકાય એવું કશું જ નથી. તે છતાં પણ એમના ચહેરા પર કેટલી નિર્મળ શાંતિ છે, કેટલો ઉમંગ છે, ઉત્સાહ છે. અને મારી પાસે તો મારું કહી શકાય એવું ઘણું બધું છે. તે છતાં હું કેમ આટલા હાય વલુરા કરું છું, કેમ હતાશ ને નિરાશ થઈ ગયો છું. અને પછી આત્મહત્યાનો વિચાર પડતો મૂકીને તરત ગુરુદેવની પાછળ ચાલી નીકળ્યો. એમને મળ્યા પછી મને સમજાયું કે ખરેખર આપણે તેને નથી ગણતા સાચી મૂડી, પણ દુઃખો જે આપે છે એ જ સાચો ખજાનો છે. મિત્રો, મારામાં એક નવી હિંમત આવી, નવું જોમ આવ્યું. મારા જેવા કંઈક નિરાશ હતાશ થયેલા લોકોને સાચી રાહ ચીંધવાનું કામ મેં ઉપાડ્યું. કારણ કે મારા ગુરુદેવ વિક્રમ સુરેશ્વરજી મહારાજ પાસે એવા વિચારો હતા કે કોઈ પણ હતાશ થયેલ, નિરાશ થયેલ વ્યક્તિને, દુઃખી વ્યક્તિને ખુશ કરી શકે, સાચી રાહ ચીંધી શકે. અને એટલે જ એ કામ મેં ઉપાડ્યું. એવા વ્યક્તિઓને પકડીને હું ગુરુદેવ પાસે લઈ જતો અને સાચી રાહ બતાવતો. કઈક લક્ષ્મણો મૂર્છિત પડ્યા છે, નિસહાય બન્યા છે રામ. કઈક લક્ષ્મણો મૂર્છિત પડ્યા છે, નિસહાય બન્યા છે રામ. વિક્રમ સુરેશ્વરજી મહારાજ સાહેબની એ સંજીવનીનો વાહક હું હનુમાન. મેં કામ ઉઠાવી લીધું અને ત્યારબાદ ગુરુદેવ સાથે સતત એ જ્યાં જાય ત્યાં હું રહેતો. મારા ગુરુદેવ આજથી 100 વર્ષ પહેલા જન્મ્યા હતા. આપ જાણો છો કે કોઈ મહાન આત્માનો જન્મ થવાનો હોય તો એ ભૂમિ પણ એટલી જ પાવન હોવી જોઈએ. મારા ગુરુદેવ આજથી 100 વર્ષ પહેલા આજ છાણી ગામમાં જન્મ્યા હતા. અને ગામની ભૂમિનું પવિત્રતા કેવી કે એના દરેકે દરેક ઘરમાંથી એક વ્યક્તિએ દીક્ષા લીધી હતી. એવી પવિત્ર ભૂમિ, એવી શ્રદ્ધા હતી એ પરિવારોમાં. માતા અને પિતાના ત્યાં એ બાળક જન્મ્યું. કહેવાય છે કે પુત્રના લક્ષણ પારણાથી જ હોય. એવો જ કુશાગ્ર બુદ્ધિ, હાજર જવાબ અને કરુણાનો અવતાર હતો એ બાળક. અને બાળકનું નામ હતું બાળુ. આવો જોઈએ બાળુની બાળ લીલાઓ. એ બાળુના બાપુ, કેટલી સુંદર સાડી છે. આ તો હું મારા બાળુના જન્મ દિવસે જ પહેરીશ. પણ એ પહેલા હું બાળુના બાપુને તો બતાવી દઉં. બાળુના બાપુ, એ બાળુના બાપુ, ક્યાં છો તમે? શું થયું પ્રસન્ન? જુઓ તો ખરા. કેમ આમ રખવાઈ થઈને મને હાક મારી રહી છે? અરે જુઓ તો ખરા, કેટલી સુંદર સાડી છે આ. મને કોને, કેવી સાડી છે? આનો રંગ કેવો છે? કોને? પ્રસન્ન, જે માણસને સંસારનો રંગ જ ફિક્કો લાગવા લાગ્યો હોય, તને સાડીના રંગ વિશે શું અભિપ્રાય આપવાનો? કેમ આમ કહો છો તમે? તમને હજુ પણ આપણા સંસારનો રંગ ફિક્કો લાગી રહ્યો છે? અરે મેં તમારા અને બાળુ માટે શું નથી કર્યું? મારી જાત ઘસી નાખી છે મેં તમારી પાછળ. અને છતાંય આપણા સંસારનો રંગ તમને ફિક્કો લાગે છે. બાળુના બાપુ, હું મારા બાળુ માટે એટલું બધું ભેગું કરવા માંગુ છું, એટલું બધું ભેગું કરવા માંગુ છું. અને તમે હંમેશા બસ આ દીક્ષાની અને સંસાર ફિક્કા હોવાની જ વાત કરો છો. નક્કી પાછું તમને આ દીક્ષાનું ભૂત વળગ્યું છે, બરાબર ને? પ્રસન્ન, તું જેને ભૂત કહી રહી છે એને શાસ્ત્રોમાં ભાવ કહેવાય, ભાવ. અને
અને મને પણ એક એવા ભાવે ઘેરી લીધો છે જે મને સતત સંયમના માર્ગે જવા માટે પ્રેરી રહ્યો છે. મને માફ કરજે પ્રસન્ન. કદાચ મેં તને ઠેસ પહોંચાડી હશે, પણ મારું મન તને ઠેસ પહોંચાડવાનું જરા પણ ન હતું. અને રહી વાત બાળુની, તો એના માટે આપણે પૂરતું ભેગું કરી જ લીધું છે ને. તમે ત્યાં જ ભૂલ કરો છો બાળુના બાપુ. આ જેટલું ભેગું કર્યું છે એટલું પૂરતું નથી. બાળુના બાપુ, આ તો સંસાર રૂપી દરિયો છે, સંસાર રૂપી દરિયો. અરે સુખ સુવિધાની જેટલી વસ્તુઓ આપણે આમ છીપલાની જેમ વીણીને ભેગી કરશું ને તો પણ ઓછી જ પડવાની છે. અને તમે ક્યાં નથી જાણતા કે દિવસે દિવસે આ સમાજ બદલાઈ રહ્યો છે, પરિવર્તન આવી રહ્યું છે. જેમ જેમ આપણી કમાણી વધશે એમ આપણી જરૂરિયાતો વધવાની જ છે. અને એટલે જ મારે મારા બાળુ માટે એટલું ભેગું કરવું છે અને એવો ખમતી ધર બનાવવો છે કે જિંદગીમાં ક્યારેય એને ધન દોલતની ઓટ ના આવે. બસ. તો તને એવું લાગે છે કે આ બધું પામ્યા પછી બાળુનું જીવતર સચવાઈ જશે? હા? કેમ? તમને કોઈ શંકા છે? ના, મને શંકા નથી, પણ જરા વિચાર તો કર કે આ બધું પામ્યા પછી પણ એક દિવસ બાળુએ કહી દીધું કે મારે દીક્ષા લેવી છે, એનો નિર્ધાર કરી લીધો છે, ત્યારે તું શું કરી લઈશ? બાળુના બાપુ, ક્યાં છે? અરે માળી કાકા, તમે અહીંયા મારા ઘરે? એવું પછી કહીશ. પેલા મને એની માફી માંગી લેવા દો જેનો હું દોષી છું. ક્યાં છે બાળુ? બાળુ તો ઘરમાં નથી માળી કાકા. અરે પણ તમે આમ વડીલ મારા નાનકડા બાળુની માફી માંગો એ સારું ન લાગે. અને તમારે તો માફી ન જ માંગવાની હોય. બોલો શું વાત છે? કેમ કે આ વડીલથી એક મહાપાપ થઈ ગયો છે, એટલે? અને મનમાં બળો પાટ ઉપડ્યો છે. એને શાતા આપવા માટે મારે બાળુની માફી માંગવી પડશે. હા, પણ કહો તો ખરા કે તમારે એની માફી માંગવી છે, શું કામ? કેમ કે આ પાપીએ તમારા બાળુ પર હાથ ઉપાડ્યો છે. તમે મારા બાળુ પર હાથ ઉગામ્યો? અરે પણ શું કામ માળી કાકા? પ્રસન્નબેન, મેં કહ્યું ને, ભૂલ એની નહોતી, ભૂલ મારી છે. હા, જણાવો શું બન્યું હતું? કહું છું. આજે સવારની જ વાત છે. જ્યારે હું એ તકની રાહ જોઈ રહ્યો હતો કે મારા બગીચાના ફળો કોણ તોડી ખાય છે, અને ત્યાં જ બાળુ અને એના મિત્ર ત્યાં આવી પહોંચ્યો. બાળુ, જલ્દી આવ. માળી કાકા નથી. આપણાથી જેટલા ફળ તોડાય એટલા આપણે તોડી લઈએ. ના દોસ્ત, એવું ના કર. આપણે માળી કાકાને પૂછીને ફળો લઈ લેશું. અરે તું ચૂપ. કોણ છે ત્યાં? મારા બગીચાના ફળો તોડો છો? ઊભા રહો. એ માળી કાકા આવ્યા, ભાગ. અરે મિત્ર, ક્યાં જાય છે? કોણ છે? બાળુ, તું છે? અને ક્યાં છે તારો નપાવટ મિત્ર જે મારા બગીચાના ફળો તોડે છે? ક્યાં છે? બોલ. ના માળી કાકા, આટલા ઉગ્ર ન થાવ. અને રહી વાત ફળો તોડવાની, તો એની માટે હું તમને આટલું જ કહીશ કે બદમાશી બાળકો નહીં કરે તો બીજું કોણ કરશે? અચ્છા, તો વળતા જવાબ આપે છે. ચાલ, તારા મિત્રનું નામ કહેતો જે અહીંયાથી ફળો તોડે છે. બોલ, જલ્દી બોલ. અરે મેં કીધું ને માળી કાકા, એ તો બાળક હતો. ખોટું બોલે છે, મારી સામે ખોટું બોલે છે. ના માળી કાકા, હું મારા જીવનમાં ક્યારેય ખોટું બોલ્યો નથી અને ક્યારેય ખોટું બોલીશ બી નહીં. અચ્છા,
તો તારી જીભ પણ પેલા નપાવટની જેમ ચાલવા લાગી છે. હા એમ ને? એ તમને જે લાગે તે, બાકી મેં એ જ કહ્યું જે સત્ય છે. એમ? હા, બરાબર સમજુ છું તારું સત્ય. એટલે હવે તો તને મેથી પાક ચખાડવો જ પડશે. હા, ભાડુ ભાડુ ઊભો થા. આશુ, મારી બદમાશીના કારણે તે લાફો ખાધો. તને વાગ્યું તો નથી ને? ના દોસ્ત, દુખી ન થા. તું એમ સમજ કે મારે મારી કાકા સાથે ગયા જન્મની કોઈ લેણા દેણી હશે એટલે આવું બન્યું. પણ ભાડુ, તું મારું નામ કેમ ના બોલ્યો? એટલા માટે કે હું મારા મિત્રને હંમેશા ખુશ જોવા માંગુ છું, કારણ કે ખુશ રહેવામાં જ સાચું સુખ છે. એટલે એટલે એ જ કે બીજાના કારણે આપણે કેટલા સુખી છીએ એ નહીં, પણ આપણા કારણે બીજા કેટલા સુખી થાય છે એ જો આપણે જાણી લઈએ ને તો જીવન ધન્ય થઈ જાય. અને એટલે જ મેં ભૂંગા મોડે મારી કાકાનો માર ખાઈ લીધો. અરે, આપણને નિશાળે જવાનું મોડું નથી થતું? એ હા હા, ચાલ ચાલ. એ ચલ. અચ્છા, તો આ વાત છે. હા છોટાલાલ, એટલે મારો આત્મા મને ડંકી રહ્યો છે. તો તમારા આત્માને કહો કે તમને ડંખવાનું બંધ કરી દે, કારણ કે અમારા માટે તો આ પણ એક ગર્વની વાત છે. ગર્વની વાત? હા, હા, તમે શું બોલી રહ્યા છો? જે તમે સાંભળી રહ્યા છો, તમારી આખી વાત સાંભળ્યા પછી મને એક વાતની ખુશી અચૂક થઈ રહી છે કે આ પાપ અને પ્રપંચથી ભરેલા આ દુનિયામાં અમારો દીકરો સત્યના માર્ગ પર ચાલી રહ્યો છે. એકદમ સાચી વાત છે બાળુના બાપુ. અને મારી કાકા, મને તો એ વાતની ખુશી છે કે મારો દીકરો બીજા બધા છોકરાઓ કરતા નોખો તરી આવ્યો. તો શું હું આ બધું ભૂલી જાઉં? હા, ભૂલી જાઓ, કારણ કે એ વાતની અનુમતિ તમને સ્વયં બાળુના માતા પિતા આપી રહ્યા છે. જાઓ. ધન્યવાદ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. સાંભળ્યું પ્રસન્ન? અહિંસા અને કરુણાના બીજ આપણા બાળુના હૃદયમાં જેટલા દિવસે નહીં એટલા રાત્રે અંકુરિત થઈ રહ્યા છે. અને એટલે જ હું તને કહી રહ્યો છું કે તારી મમતાને કાબૂમાં રાખ, કારણ કે એક દિવસ જો આપણા બાળુએ દીક્ષા લેવાનો નિર્ધાર કરી લીધો તો તું એને રોકી નહીં શકે. વળી પાછા તમે શરૂ થઈ ગયા? હા બાળુના બાપુ, તમે એ વાતની જરાય ચિંતા ના કરશો. અને રહી વાત નિર્ધારની, તો એટલું તો હું કહેવા માંગુ છું કે જેમ મેં તમને રોકી લીધા એમ હું મારા બાળુને પણ રોકી લઈશ. જોજો ને તમે. હા, અરે બાળુ, શું વાત છે દીકરા? તો આમ બાને મળ્યા વગર સીધે સીધો ઓરડીમાં કેમ જઈ રહ્યો છે? હા, લાગે છે કે માસ્તર સાહેબે નિશાળનું ઘરકામ આપ્યું છે, નહીં? ના બા, એવું કંઈ નથી. પણ દેરાસરમાં જે ગુરુદેવ ચાતુર્માસ કરવા આવ્યા છે ને, એ હંમેશા કહે છે કે કોઈ પણ પાપનું પ્રાયશ્ચિત થઈ શકે એટલું વહેલું કરી લેવું જોઈએ. અને આજે હું એમની પાસેથી કરેલા પાપનું પ્રાયશ્ચિત લઈને આવ્યો છું, અને એ પ્રાયશ્ચિત કરવા જ જઈ રહ્યો છું. પ્રાયશ્ચિત? કેવું પ્રાયશ્ચિત બાળુ? અને મારા નાનકડા બાળુએ એવું તો શું પાપ કર્યું છે કે જેનું પ્રાયશ્ચિત કરવું પડે? હા, એ જ પાપ જે આજે મારાથી કોઈને જીવનનો સાચો સંદેશ આપતા થઈ ગયો. સંદેશ? બેટા, હું કઈ સમજ્યો નહીં. સમજાવું બાપુજી. બન્યું એવું કે આજે હું મારા મિત્ર સાથે રમતો હતો અને ત્યાં જ ચકલી ઉડે, પોપટ ઉડે, મોર ઉડે, કાગડો ઉડે, ભેંસ ઉડે. એ ભેંસ તો નહીં ઉડે. આ જો જીવાત, આ પણ ઉડે? આ ના ઉડે. અરે, પણ આ તો કોઈ અલગ પ્રકારની જીવાત છે. એ હા ને, આવી જીવાત તો આજ પહેલા ક્યારે નથી જોઈ. પણ આ ઝેરીલી હશે તો? તો શું, એ આપણને કડવા થોડી આવી છે?
અને એમ પણ સાધુ ભગવાન કહે છે કે વિષના પ્રાણીના મોઢે 100 મનનું તાળું હોય છે અને તેઓ પણ કારણ વગર કોઈને હાનિ નથી પહોંચાડતા. એ ચૂપ હ. આ લોકોને થોડી બુદ્ધિ હોય છે કે કોને કરડવું અને કોને નહીં, એટલે આ લોકોને તો મારવું જ પડે. ના દોસ્ત, એવી ભૂલ તો કરતો જ નહીં, કેમ કે વિશ્વના દરેક પ્રાણીમાં જીવ હોય છે અને જીવ હિંસા એ પાપ છે. ઓ ભાઈ, વધુ ઉપદેશ નહીં આપ. હા, આ જો જતી રહેશે આઘો ખસ. ના, મેં કહ્યું ને હું આને નહીં મારવા દઉં. મેં કીધું ને હું મારીશ એટલે મારીશ. આ શું? તને ખબર મને કેટલું વાગ્યું? હા તો હું પણ એ જ કહું છું કે જે યાતનાની અનુભૂતિ તે હમણાં કરી એવી યાતના એને પણ થઈ હોત ને, પણ તું તો સમજવા જ નતો માંગતો. અને તું ભૂલી ગયો કે ગુરુ ભગવાન દેવે પ્રવચનમાં શું કહ્યું છે? ના બાળુ, મને યાદ છે કે એક જીવને બીજા જીવ પર દયાભાવ રાખવું જ જોઈએ, અને મૂંગા જીવ ઉપર તો ખાસ, કેમ કે આપણે આપણી યાતના કોઈને પણ કહી શકે છે, પણ એ બિચારા તો બોલી પણ નથી શકતા. એ દોસ્ત, ક્યાં જાય છે? ગુરુજીની આજ્ઞાનું પાલન કરવા. આની માટે એક ઘર શોધી લો જ્યાં ને કોઈ હેરાન ન કરે. અને આ રીતે મારાથી સમજી વિચારેલું પાપ થઈ ગયું. અરે દીકરા, આને પાપ થોડી કહેવાય. હા, તે તો મૂંગા જીવનો જીવ બચાવ્યો છે બાળુ. એનો જીવ બચાવવામાં મેં મારા મિત્રને યાતના આપી, એનું પ્રાયશ્ચિત તો કરવું જ પડે ને. વાહ બેટા વાહ, આજ તારી વાત સાંભળીને હું ગદગદ થઈ ગયો બેટા. જા. તો હું જાઉં મારી ઓડીમાં? હા જા, જલ્દીથી જલ્દી પ્રાયશ્ચિત લઈ લે. જા. સાંભળ્યું પ્રસન્ન? આપણા દીકરાએ કેટલી સમજણની વાત કરી છે, એટલે જ હું તને કહી રહ્યો છું કે તું તારી મમતાને કાબૂમાં રાખ, કારણ કે એણે જો દીક્ષાનો નિર્ધાર કરી લીધો તો તું એને રોકી નહીં શકે. એટલે તમે કહેવા શું માંગો છો? એટલે હું એ જ કહેવા માંગુ છું કે આપણા દીકરાને સંયમના છાંટણાએ ભીંજવી દીધો છે, અને આધ્યાત્મના વરસાદમાં ક્યારે ભીંજાઈ જશે, ઓતપ્રોત થઈ જશે, એની આપણે બંનેને ખબર પણ નહીં પડે. ના, હું એવું ક્યારેય નહીં થવા દઉં, ક્યારેય નહીં થવા દઉં. એવું થઈને જ રહેશે પ્રસન્ન, કારણ કે જ્યારે સંયમનો માર્ગ સાથ આપે છે ને, ત્યારે દુનિયાની કોઈ પણ લાગણી એને રોકી નથી શકતી. પછી ભલે ને મમતાની લાગણી કેમ ન હોય. અને આમ બાલુના બાલ્યકાળના અનેક પ્રસંગો દ્વારા એ પ્રતીતિ થવા લાગી કે આ કોઈ સામાન્ય બાળક નથી, કોઈક વિશેષ પ્રતિભા છે એનામાં. બાળુ દિન પ્રતિદિન રોજ રોજ ધર્મ કાર્યો પ્રત્યે ખૂબ આકર્ષિત થવા લાગ્યો. સમયસર પ્રતિક્રમણ કરવું, એના અભ્યાસની સાથે સાથે જીન શાસ્ત્રોનો પણ અભ્યાસ કરવો, ગુરુદેવનું પ્રવચન સાંભળવા માટે નિયમિત પહોંચી જવું, એના આ બધા કાર્યોથી એના પિતા છોટાલાલ ખૂબ આનંદિત થતા હતા. પ્રસન્નબેનને પણ બાળુને ધર્મ તરફ વળતો જોઈને એક જાતનો આનંદ તો હતો જ, પણ મા તરીકે એક ચિંતા સતત એમને સતાવતી હતી કે એના પિતા છોટાલાલની જેમ એ પણ વૈરાગ્યના રંગે ક્યાંક રંગાઈ ન જાય, એને પણ સંન્યાસ લેવાની ઈચ્છા ન થાય, અને ક્યારેક એ પણ એવી માંગણી ન મૂકે કે મારે પણ મા દીક્ષા લેવી છે. અને એટલા માટે જ પ્રસન્નબેન સતત પોતાના દીકરાને સંસારના રંગે રંગવાનો પ્રયત્ન કરતા રહેતા હતા, એને વ્યવહારુ બનાવતા, જાત જાતના આનંદ પ્રમોદ કરાવતા. પણ એમ કહેવાય છે ને કે જેને સાદગીનો રંગ લાગે છે એને દુનિયાના તમામ રંગો ફિક્કા લાગે છે. અને આવું જ બનતું રહ્યું બાળુના કિસ્સામાં. અને પ્રસન્નબેનને જે વાતનો ડર હતો એ દિવસ બહુ જલ્દી આવીને ઊભો.
તમે દેરાસાથી જલ્દી આવી ગયા, પણ તમે તો પ્રતિક્રમણ કરીને આવવાના હતા ને? હા, પ્રતિક્રમણ કરીને આવવાનો જરૂર હતો, પણ કોણ જાણે મન ધાર્મિક ક્રિયામાં ચોંટતું જ ન હતું અને સતત એ જ વિચાર કર્યા કરતો હતો કે તારી સાથે મારે ખુલાસા કરી લેવા જોઈએ. ખુલાસા? કેવા ખુલાસા? પ્રસન્ન, ટૂંક સમયમાં બાજુના ચાણસમા ગામમાં શ્રી લાભદી સુરીજી મહારાજ પધારવાના છે, એટલે જ મનમાં વિચાર આવ્યો કે હું તને... બસ, હવે આગળ કંઈ પણ બોલવાની જરૂર નથી. તમારા કહ્યા વગર જ હું સમજી ગઈ છું કે તમારા મનમાં શું વિચાર આવ્યો છે. તું શું સમજી ગઈ? એ જ કે તમને વળી પાછા દીક્ષા લેવાના ભાવ જાગ્યા છે, એમ જ ને? હા, પણ તું મારી... બસ પાડું ના બાપુ, બસ, આગળ કંઈ જ નહીં બોલતા. જુઓ જુઓ, હું સારી રીતે જાણું છું કે તમારી ભાવના જરા એટલે જરા પણ ખોટી નથી, અને આ દીક્ષા લેવું એ તો બહુ મોટું કાર્ય છે. પણ બાળુના બાપુ, માણસે પોતાની ભાવના સાથે આ ભાવ સાગરનો પણ વિચાર કરવો જ રહ્યો. છતાં પણ મારી વાત... નહીં બાળુના બાપુ, તમે મહેરબાની કરીને બીજા બધા કામ પતાવવા માંડો, જેથી આ મગજમાં જે દીક્ષાનો વલો સર્જાયો છે ને એ ઓસરી જાય. બસ, તું ક્યારેય નહીં સમજી શકે પ્રસન્ન, તું ક્યારેય નહીં સમજી શકે. હું તો બરાબર સમજુ છું બાળુના બાપુ, પણ તમે પણ એક વાત સમજી લેજો કે જ્યાં સુધી મારો બાળુ મોટો ન થઈ જાય, ઠરીઠામ ન થઈ જાય, ત્યાં સુધી હું તમને કોઈ કાળે દીક્ષા નહીં લેવા દઉં, કોઈ કાળે અનુમતિ નહીં આપું, કોઈ કાળે નહીં. સાંભળું બાળું, બાએ તો બાપુજીને પણ સંયમના માર્ગે જવાની ચોખ્ખી ચોખ્ખી ના પાડી દીધી, તો એ તને કઈ રીતે અનુમતિ આપશે? કેમ કે એ તો તને એમના જીવથી પણ વધારે પ્રેમ કરે છે. પણ બાની અનુમતિ તો મેળવી જ પડશે, અને જો બા ના પાડશે તો... બા બા અરે બાળુ, આવી ગયો દીકરા? હા, ક્યારે આવ્યો? હા, બસ હમણાં જ આવ્યો, અને એ પણ તમારી સાથે એક અગત્યની વાત કરવા. અગત્યની વાત કરવા? શું વાત છે દીકરા? કેવી વાત? જો કોઈ વ્યક્તિને રાતનો અંધકાર ચારો તરફથી ઘેરી વળે તો એને શું કરવું જોઈએ બા? અરે, આવો પ્રશ્ન બેટા, અને પણ આમ સાવ અચાનક? ના બા, આ પ્રશ્ન અચાનક નહીં, પણ આ તો મને તમને ઘણા સમયથી પૂછવો હતો, અને એટલે જ મને કહો ને, જો કોઈ વ્યક્તિને રાતનો અંધકાર ચારો તરફથી ઘેરી વળે તો એને શું કરવું જોઈએ બા? મારા વાલીડા, બેસ અહીંયા. જો દીકરા, એ વ્યક્તિએ અંધકારમાં એક શ્રદ્ધાનો દીવો પ્રગટાવવો જોઈએ, જેથી એના જીવનમાં જે અંધકાર છે ને એની જગ્યા ઉપર પ્રકાશ ફેલાય. સમજો? પણ મારો બાળુ આવો પ્રશ્ન શું કામ પૂછી રહ્યો છે? હા, કેમ કે અમુક અણધાર્યા અંધારાઓ મારા જીવનમાં પણ પથરાઈ ચૂક્યા છે, જેને દૂર કરવા એક દીવો તો પ્રગટાવવો જ પડે. એટલે તું કહેવા શું માંગે છે દીકરા? હું એ જ કહેવા માંગુ છું કે માનવીના દેહમાં પણ અભિમાન, આળસ અને ઈર્ષ્યાના અસંખ્ય અંધારાઓ હોય છે, જેને દૂર કરવા એક દીવો તો પ્રગટાવવો જ પડે. એટલે એ જ બા કે મારે દીક્ષા લેવી છે. શું બોલી રહ્યો છે તું? નહીં નહીં દીકરા,
સાથે ગોઠડી થઈ જાય ત્યારે કોઈને પૂછવાની વાત જ ક્યાં આવે છે? અરે પણ ના બા, હવે કંઈ જ ન બોલો અને મને સંયમની કેડી પકડવાની અનુમતિ આપી દો. આ શું બોલે છે બેટા તું? અરે દીકરા, દીકરા તું તો સારી રીતે જાણે છે કે તારી બા તને કેટલો વાલ કરે છે. હા બેટા, બેટા જો જો મારી સામે બીજી વાર આવી વાત ના કરતો હો. હું તને ક્યારેય દીક્ષા લેવાની અનુમતિ નહીં આપું, ક્યારેય નહીં આપું. હું જાણું છું બા, પણ સાથે હું એ પણ જાણું છું કે હું સંબંધો અને સંસારની માયાજાળમાં ફસાયેલો રહીશ તો મારા જીવનને ક્યારે સાર્થક નહીં કરી શકું અને મારા પ્રભુને ક્યારે નહીં પામી શકું. ના, એવું નથી દીકરા, એવું નથી. તારે પ્રભુને પામવા માટે આ સંસાર ત્યાગવાની શું જરૂર છે? તું સંસારમાં રહીને પણ આ બધું કરી શકે છે દીકરા. સંસારનો ત્યાગ ના કર. ના બા, એ શક્ય નથી, કારણ કે આ સંસાર તો રંગ રંગીલો છે, જ્યાં જાણે અનજાણે એવા કર્મો બંધાતા હોય છે જેની આપણને કલ્પના સુદ્ધા નથી હોતી. અને એ વાત તો બધા જ જાણે છે કે આપણા કર્મના સંગાથી આપણે પોતે જ હોઈએ છે અને તેથી સત્કર્મો કરી મારે મારા જીવનને સાર્થક કરવું છે. અરે પણ બેટા, બેટા તું તો મારો કાળજાનો કટકો છે. હું તને કાંટા માર્ગ પર જતા નહીં જોઈ શકું, નહીં જોઈ શકું. બા, જેને તમે કાંટાળો માર્ગ કહો છો ને, એ જ તો જીવનને સાર્થક કરવાનો સાચો રસ્તો છે. અને આના વિશે તો શાસ્ત્રોમાં પણ ઘણું બધું લખ્યું છે. એ જે હોય તે. અને જ્યારે માની મમતાની વાત આવે છે ને, ત્યારે એક માને શાસ્ત્ર કે ઈશ્વર કંઈ જ નડતું નથી. એટલે મારી એક વાત કાન ખોલીને સાંભળી લે. હું તને દીક્ષા લેવાની અનુમતિ ક્યારે નહીં આપું, ક્યારે નહીં. અને આમ બાળુએ મક્કમતાથી પોતાની માં સમક્ષ પોતાની ઈચ્છા પ્રગટ કરી. કાઢવું પડશે. પ્રસન્નબેન મક્કમ મને સતત ના કહેતા રહ્યા કે હું તને ક્યારે દીક્ષા નહીં લેવા દઉં બાળુ, ક્યારે નહીં લેવા દઉં. બાળુના મનમાં આજે દીક્ષાના ભાવ ઉત્પન્ન થયા હતા એ શું એકાએક આવ્યા હશે? ના. જેમ જંબુ સ્વામીને એમના ગયા ભાવમાં દીક્ષાના ભાવ જન્મ્યા હતા, પણ કેટલાક કારણોને કારણે એ દીક્ષા નહોતા લઈ શક્યા અને એટલે જ બીજા ભાવમાં એ દીક્ષાની ભાવના સાથે જ જન્મ્યા હતા. બરાબર એમ જ બાળુ એના ગયા જન્મમાં એક બ્રાહ્મણ કુટુંબમાં જન્મ્યો હતો. ગામમાં આવતા ગુરુદેવોના સંપર્કમાં આવતા એ જૈન ધર્મથી ખૂબ આકર્ષાયો હતો અને ત્યાં સુધી કે એણે દીક્ષા લેવાના ભાવ પ્રકટ કર્યા. ત્યારે એને ગુરુદેવ દીક્ષા આપવાના પણ હતા. એ દિવસ નક્કી પણ થઈ ગયો. પણ જેમ દીક્ષાનો દિવસ નજીક આવ્યો એ ભાવમાં જન્મેલો એ બાળુ અવસાન પામ્યો અને એની ઈચ્છા અધૂરી રહી ગઈ. એ દીક્ષા ન લઈ શક્યો અને તેથી જ આ ભાવમાં એ દીક્ષાના ભાવ સાથે, દીક્ષાની ઈચ્છા સાથે જ જન્મ્યો હતો. પત્ની પ્રસન્નબેન ના મક્કમ હઠાગ્રહને કારણે છોટાલાલ સતત ધૂંધવાયેલા હતા, ડરેલા હતા. પરંતુ દીકરાની મક્કમતાને લીધે એમનામાં પણ હિંમત આવી અને આખરે રાત આવી જ્યારે બાળુ અને છોટાલાલ બંને આત્માની ઉન્નતિ સાધવા માટે એ પ્રકાશમય માર્ગ ઉપર નીકળી પડ્યા દીક્ષા લેવા માટે. અને આવ્યો દિવસ, રૂડો દિવસ દીક્ષાનો.
એ હા કાકી, આ દીક્ષાર્થીના મોઢે જો કેટલો તેજ છે, જો ને તમે. હા અરે ઓઘો ધારણ કરી અને બાળ મુનિ બનશે ને ત્યારે તો ભગવાનના સાક્ષાત્કાર ભગવાનના થશે આપણને. બરાબર કાકા, હા સાચી વાત. એ પણ તમને ખબર છે આ જ્યારે બાળુની મમ્મીએ એને ના પાડીને દીક્ષા લેવાની તો એ બાપ અને દીકરો બંને ઘરેથી ભાગી આવ્યા દીક્ષા લેવા માટે. કાકી, મેં પણ વિચાર્યું હતું દીક્ષા લેવાનું, પણ મા બાપ બધાને છોડીને જવાના વિચારથી હું ડરી ગયો. તો એના માટે તો હિંમત જોઈએ, હિંમત. તો મનમકામ હોય ને તો દીક્ષા લેવાય. હા, કાચા પોચાનું કામ નહીં. અરે કાકા, શું બોલો છો તમે? અરે મને તો એની માતાનો વિચાર થાય છે. બિચારીને કાલે ખબર પડશે કે એનો વર અને દીકરો એકી સાથે દીક્ષા લઈ રહ્યા છે તો એના ઉપર શું વીતશે. એ કોણ છે ત્યાં? શું થયું? શું? ક્યાં શું? બાપ રે બાપ. અરે આવ જીતુભાઈ પાણી લાવજો ને. અરે બેન સંભાળો બેન સંભાળો. અરે આવ બેસાડો. સંભાળ. અરે કોઈ હવા આપો ને. હા આ કોણ છે? આ તો પ્રસન્નબેન છે. હા, દીક્ષાર્થીના બા છે. અરે બાપ રે. પ્રસન્નબેન કેમ છે બેન હવે તમને? હા ઠીક છે મને, પણ મારો બાળુ ક્યાં છે? હા એનો વરઘોડો પતી ગયો. હા બેન, વરઘોડો તો પતી ગયો. હમણાં દીક્ષા વિધિ ચાલી રહી છે. પણ બેન, તમને મૂર્છા કેમ આવી? ભાઈ, જેનો પતિ અને કુમળી વયનો બાળક દીક્ષાના માર્ગ પર ચાલી નીકળ્યા હોય એ વ્યક્તિ મૂર્છિત ન થાય તો બીજું શું? અને જ્યારે મેં જોયું કે વરઘોડાના સમયે મારો નાનકડો બાળુ આ સગડું એ રાજ રચેલું સુખ સુવિધા વૈભવ આખો સંસાર ત્યાગીને એક એવા પ્રદેશમાં જઈ રહ્યો છે જે માત્ર ખાલી પો છે, ખાલી પો. અને ત્યારે મારું આ મગજ ક્યારે સંતુલન ગુમાવી બેઠું એને મને ખબર જ ન પડી. બા, જેને તમે ખાલીપાનો પ્રદેશ કહો છો ને એ ખાલીપાનો પ્રદેશ નહીં, પણ આત્માને ઓળખવાનો એવો આકાશ છે જ્યાં ફક્ત ને ફક્ત સંતોષ નામનું ઇન્દ્રધનુષ જ જોવા મળે છે. પણ બેટા તારે તારી બાનો તો વિચાર કરવો તો. તું પાછો ચાલ. બા, આધ્યાત્મના આકાશમાં ઉડાન ભરી ચૂકેલા પક્ષીને તમે પાછું પિંજરામાં ન બોલાવતા, કેમ કે એ તો આટલી ઊંચી ઉડાન સહન કરી લીધી જ કે ઈશ્વર સિવાય કોઈનું પણ સાથ નહીં સાંભળી શકે. પણ દીકરા તું જાણે છે કે હું તને કેટલો વાલ કરું છું બેટા. હું તારા વગર નહીં જીવી શકું ભાનુ, તારા વગર નહીં જીવી શકું. હું જાણું છું બા, પણ ઘણીવાર અમુક મૂછાઓ આંખો ખોલવા માટે પણ હોય છે, અને આ મૂછા એટલે માયાની મૂછા. એટલે તું શું કહેવા માંગે છે બેટા? બા, શું તમે મને એક વાતનો જવાબ આપશો? બોલ બેટા બોલ. એ જ વાત, જ્યારે તમે ઘરનું ધન ખર્ચીને બજારમાંથી ફૂલોનો હાર લાવો છો અને બીજા દિવસે કરમાઈ જાય તો શું તમને દુઃખ થાય છે? ના. પૂછી શકો શું કામ? કારણ કે હું જાણું છું દીકરા કે ફૂલો તો બીજા દિવસે કરમાવાના જ છે. અને જો એમ કહું કે તમે ફૂલોની જગ્યાએ માટલું લાવ્યો હોય અને ફૂટી જાય તો શું તમને દુઃખ થશે? હા, અચૂક થશે. પૂછી શકો શું કામ?
એનો જવાબ હું આપું છું. કેમ કે તમને માટલા પ્રતિ મોહ છે, માયા છે. બાકી ફૂલોની જેમ પણ માટલું બીજા દિવસે કરમાઈ જાત ને. એ વાત જો તમારા મને ખબર હોત તો તમને એ મોહ ક્યારે ન જાગ્યો હોત. શું જોઈ રહ્યા છો બા? બાળુ, મારો મારો નાનકડો બાળુ અત્યારથી સંતો જેવી ભાષા બોલવા માંડ્યો છે. હા દીકરા, દીકરા, તે મને એક વાત બરાબર સમજાવી દીધી કે આંતર જ્ઞાનના માર્ગમાં અંતરાય તો ન જ બનાય. તો શું એમ સમજો કે તમે મારા નિર્ણયને વધાવી લીધો? હા દીકરા, પણ એક મા તરીકે હું તને આશીર્વાદ આપવા માંગુ છું. મા અને દીકરાના સંબંધના છેલ્લા આશીર્વાદ. દાદા તારી રક્ષા કરે બેટા. બાળુ, હવેથી આ મા તમને નમન કરશે. બાળુ, હું પણ તારી જેમ જલ્દી જ દીક્ષા લઈ લઈશ. પણ મિત્ર, એની માટે તને ઘણું ભણવું પડશે. અને મેં તને 24 તીર્થંકરોના નામ યાદ કરવાના કહ્યા હતા, એ તે કર્યા? હા બાળુ. પહેલા તીર્થંકર ઋષભદેવ, બીજા અજીતનાથ, ત્રીજા સંભવનાથ, પછી અભિનંદન સ્વામી, સુમતીનાથ, પદ્મપ્રભ સ્વામી, સુપાર્શ્વનાથ, ચંદ્રપ્રભ સ્વામી, સુવિધિનાથ, શીતલનાથ, શ્રેયાંશનાથ, વાસુપૂજ્ય સ્વામી, વિમલનાથ, અનંતનાથ, ધર્મનાથ, શાંતિનાથ, કુંજુનાથ, હરનાથ, મલ્લીનાથ, મુનિસુવ્રત સ્વામી, નમીનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને 24મા તીર્થંકર તે શ્રી મહાવીર સ્વામી. વાહ મિત્ર, ગુરુદેવ તને સાચો રસ્તો બતાડે. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. અને આમ બાળુની દીક્ષા થઈ અને બાળુમાંથી વિક્રમ સુરેશ્વરજી મહારાજ સાહેબ થયા. પોતાના ગુરુદેવ દાદા ગુરુદેવ લબ્ધિ સુરેશ્વરજી મહારાજ સાહેબ તરફ એટલો બધો પ્રેમ કે લોકો એમને વીર ગોયમની જોડી કહેતા. મહાવીર સ્વામી અને ગૌતમ પ્રભુની જોડી. સતત ગુરુદેવની સાથે જ હોય, આકરા વિહાર દરમિયાન સતત એમની સાથે જ ચાલે, એવો પ્રેમ વરસાવે જાણે કોઈ સગા બાપ ઉપર ન વરસાવતો હોય એવો પ્રેમ. આ ગુરુદેવ તરફની ભક્તિમાં કેટલી શક્તિ હોય છે એનો પરિચય એમના વિહાર દરમિયાન એક એવી ઘટના બની જેનાથી જાણવા મળ્યો. જયંતિ, અરે ઓ જયંતિ, જયંતિ, હા ભાઈ, હા. અરે ગયો ભાઈ, આ ગયો લા. આ બે અરે બાપા. જયંતિ, હા, તું મારી માનો જણ્યો હગો ભાઈ છે. એ તો આખું ગામ જાણે છે. આપણે એક જ ઘરમાં રહીએ. હા નાનપણથી હાથે રમીને મોટા થયા. હા.
મી તને લખોટી રમતા શીખાડી, ભમેડાની ઝાડ વીટતા શીખાડી, આ ઝાડ પર કેમ ચડાય ઈ શીખાડ્યું. એ બધું સાચું, પણ લ્યા હવડે એ બધું કેમ યાદ આવ્યું? આ સિલેટ પર હાથમાં પેન પકડાઈને પેલો એકડોય મી જ પડાયેલો યાદ છે? હા હા યાદ છે ને. આ ગાડું હોકતા, સાયકલ ચલાવતા, કૂવાના મશીનનું હેન્ડલ ચલાવતા હોત મી તને શીખાડ્યું. હા બાપા હા, મેં તમારું ગધેડું ને તમે મારા કુંભાર. બસ હવે તો ફાટો બાપલા કે આ બધી જૂની વાતો કેમ કાઢી છે? ભાઈ મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો 2 રોટલા વધારે ખાઈ લેજો, પણ અટાને શું કરવા મગજનો મોહનથાળ બનાવો છો તમે? આ ઈ જ વાતનું તો દુઃખ છે ને ભાઈ, ઈ જ વાતનું તો દુઃખ છે. આ મી તને આટલું શીખવ્યું તોય કોઈ દાડો તે મને કીધું કે ભાઈ તમે મારા ગુરુ છો? હે, કોઈ દાડો મારા પગ દાબી આલ્યા? આ કોઈ દાડો પવાલી પાણી પાયું તે મને? ઓ ભાઈ એમાં રોવા હું બેટા, અબ્બી લાઈ આલું. અલા રોવું નહીં તો હું કરું. આ જ્યારથી દાદા ગુરુની પાલખી વિહારે લઈને નીકળ્યા છે ત્યારથી તે હું જોયું? ઘણું જોયું ને. આ રોડ જોયા, આ જાત જાતના ઝાડ જોયા, આ ડુંગર, આ નદી, આ ઝરણું જોયું. બસ ના ના આ જો આ હમે હુક્કી બટ નહેર હોય જોઈ. તે નેરમાં તને કઈ ના દેખાયું? ઓ ભાઈ આ હુક્કી ભટ્ટ નહેરમાં શું દેખાય? એ જ વાતનું તો રોવું છે ને ભાઈ કે તારી લાગણીઓ ઝુકાઈ ગઈ છે. આ નેરની બાજુમાં ત્યાં ઝાડ નીચે શું છે? ઓહો ત્યાં હા. અરે એ તો દાદા ગુરુદેવ લબ્ધિસુરી શ્રી હા. અને હારે એમનો જુવાનો શિષ્ય વિક્રમસુરી. તે ડોબા કંઈક તો શીખ, એમને જોઈને કંઈક તો શીખ. આને કહેવાય ગુરુ ભક્તિ, ગુરુનો પડતો બોલ ઝીલેસી. આ પોણી પીવાડે, મોઢું લૂસી આલે, તડકોમાં હારે હારે ચાલીને ગુરુદેવ પર છોયડો પાડે, અને આટલા આકરા વિહાર પછી આપણે ઉપાશ્રીએ રોકીએ તાર દાદા ગુરુ કેટલુંય નાખે તોય પગ દાબી આલે, આ પાત્રા સાફ કરે, કપડું ધોઈ નાખે ને કઈ કેટલુંય કામ કરે. આટલું તો હગો દીકરો એ બાપ હારું ના કરે. હા 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 આ વાત તો સાચી છે. વગર કીધે દાદા ગુરુદેવની એટલી કાળજી રાખે છે આ વિક્રમસુરીજી આ કે પોતાની જાતને ભૂલી જાય છે. આટલા આકરા વિહાર અને આપણે પાળાની જેમ ભોરતા હોઈએ ત્યારે આ ચાંદા અજવાળે કંઈક ને કંઈક લખ્યા કરે ને વાંચ્યા કરે. આ જુઓ ને, આ શરીર કેવું થઈ ગયું છે, જાને હુકો વાસતો હોતો ના હોય. પણ એક વાત ખરી, હા દાદા ગુરુનું કોઈ બી કામ હોય છલાંગ મારીને તૈયાર કેવું પડે. હા આ ગુરુ ચેલાની જોડી અવ્વલ નંબરની છે ભાઈ. હા ભાઈ હા, એકદમ હાસી વાત. આવો પ્રેમ તો ક્યાંય ભાડો નહીં, આગા ભાઈઓમાં નહીં ને. હા આ એ જ ઓછું આયલું કે ભાઈ તું મારી આવી સેવા ક્યારે કરીશ? અરે ભાઈ કરીશ. ઓહો જો અરે વિક્રમસુરીજી આ બાજુ જ આવતા લાગે છે. લાગે છે એમનું પાણી વાપરવાનું પતી ગયું લાગે છે. હેન્ડો ભાઈ હેન્ડો. હા હાલો હા આ તો સેટ બળાપો કાઢી લીધો. બાકી આવી સેવા કરવાનું તારુંય ગજુ નહીં અને મારુંય ગજુ નહીં. હે એ વાત સાચી. હેન્ડો હાલો. અરે આ શું આવી રહ્યું છે? ઓ બાપા દોડ પેલો ભાઈ, આ ઉપર વસ્તી પાણીનું ઘોડાપુરે આવતું દેખાય. આટલું પાણી અચાનક ક્યાંથી આવ્યું લે? અરે દાદા ગુરુની ડોલી પાણીના વહેતી વચ્ચે જ છે. અરે જયંતી, આ તો આપણને ભૂગવાઈ નહીં દે ત્યો લગાડ અને દાદા ગુરુને તોડી જશે. મોટું ઝાડ તો લાગ્યું પાણીમાં. દાદા ગુરુ કોણ બચાવવા? દાદા ગુરુ અરે કસ્તુરીતા વિક્રમસુરીજી વેણથી ઓમે દોડા જાય. અરે રોકવા પડશે, વેણથી ઓમે દોડા જાય. અરે આટલી પાતળી કયા હોશિયાર નહીં ચડે. અરે એમને બચાવ. અરે વિક્રમસુરીજી, સુરીજી, અરે સુરજી, અરે વહેણની હવે ના
રોકાઈ જાઓ, રોકાઈ જાઓ. અરે, કશુંય નહીં બચે. અરે તમે તણાઈ જાઓ. ચડાઈ જશો. અરે ભલા થઈને રોકાઈ જાઓ. આટલા મોટા મોટા પથરા ચલાઈને આવે છે અને દાદા ગુરુ ચડાઈ જશે. લા પણ દાદા અરે, આ ગુરુને તો કોણ રોકાતા જ બચાવશે? નથી. કોણ બચાવશે દાદા ગુરુને? અરે આ તો રોકાતા જ નથી. અરે વિક્રમ સુરીજી રોકાઈ જાઓ. અરે આ જો વિક્રમ સુરીજી તો તઈ ડોલી સુધી પહોંચી ગયા. અરે અરે હા જેન હા મને જે દેખાઈ રહ્યું છે એ તને દેખાઈ રહ્યું છે? મારી આંખો તો ફાટી કોળા જેવી થઈ ગઈ છે. આટલા વહેણમાંથી વિક્રમ સુરીજી એક જ હાથે ગુરુદેવની ડોલીને બહાર લઈ આવ્યા. પોતાના જીવની પરવા કર્યા વગર ગુરુદેવનો જીવ બચાવ્યો. ધન્ય છે આવા ગુરુને ને ધન્ય છે આવા ચેલાને. સુરીજી અમારી આંખો પર ભરોસો નહીં બેસતો કે તમે આટલા પાતળા છો, આટલું સુખ લકડી શરીર અને આટલી હાથી જેટલી તાકાત આવી ક્યોથી? સુરીજી આટલું મોટું ઝાડ થડાઈ ગયું પાણીમાં ને તમે એક જ હાથે ગુરુદેવની ડોલીને બહાર લઈ આવ્યા. જાણે હાથમાં નાનું બાળક ઉચક્યું એમ. હા, આટલું તો 10 માણસ ભેગા મળીને ના કરી શકે. આ હનુમાનજી જેમ ડુંગર ઉચકી લાયા હતા એમ તમે ડોલીને દાદા ગુરુની હાથે ઉચકી લાયા. આટલી શક્તિ તમારામાં આવી ક્યાંથી? જ્યાં અપાર ભક્તિ હોય છે ને ત્યાં અખૂટ શક્તિ પણ હોય છે. પોતાના પ્રભુ માટે જો હનુમાનજી આખો ડુંગર ઉપાડી શકતા હોય તો મારા ગુરુદેવ સામે નાનું વેણ તો શું, આખો દરિયો પણ આવ્યો હોત ને તોય હું એમાં ઝંપલાવી દેત. બાકી એ શક્તિ ક્યાંથી આવી એ તો દાદા ગુરુ જ જાણે, કારણ એમના જ આશીર્વાદથી આ શક્તિ મારામાં આવી છે. દાદા ગુરુદેવ લબ્ધીસુરીશ્વરજી મહારાજનો જય. ગુરુદેવ વિક્રમ સુરીશ્વરજી મહારાજ સાહેબનો આ જગમાં છે સૌથી ન્યારા. જય જય ગુરુદેવ અમારા વિક્રમ સુરેશ્વરજી મહારાજ અમારા. જય જય ગુરુદેવ અમારા આ જગમાં છે સૌથી ન્યારા. જય જય ગુરુદેવ. પોતાના ગુરુદેવ માટે વરસતા વરસાદમાં જંગલમાં લાકડા કાપનાર એ કૃષ્ણ હોય કે પછી ગુરુદેવની નિંદ્રાનો ભંગ ન થાય એના માટે પોતાના લોહીને વહેવડાવનાર એક કર્ણ હોય કે પછી ગુરુદેવની હાજરીમાં આટલી લબ્ધિઓના સ્વામી હોવા છતાંય પોતે કેવળી ન બન્યા એ ગૌતમ પ્રભુ હોય. આ શિષ્યો એટલા માટે આટલા મહાન બની શક્યા હતા કારણ કે એમને પોતાના ગુરુમાં અપાર શ્રદ્ધા હતી, અખૂટ શ્રદ્ધા હતી. અને એવું જ હતું આપણા વિક્રમ સુરેશ્વરજીમાં. દાદા ગુરુદેવ લબ્ધી સુરેશ્વરજી જ્યાં સુધી નિર્વાણ ન પામ્યા ત્યાં સુધી સતત એમનો પડછાયો બનીને ફરતા રહ્યા, સતત એમની સાથે રહ્યા. અને એમના ગયા બાદ પોતાની જ્ઞાન યાત્રા શરૂ કરી, આકરા વિહારો શરૂ કર્યા. ગુરુદેવ વિક્રમ સુરેશ્વરજી મહારાજ સાહેબે એટલા લાંબા વિહારો કર્યા છે એ સમયમાં કે જો તમે જોવા જાઓ તો એ આંખો પોળી થઈ જાય. મદ્રાસ, કલકત્તા, હૈદરાબાદ, પાછા રાજસ્થાન અને વળી પાછા કોઈ ખૂણે. પણ એમના આવતા જ સંઘમાં દરેક વ્યક્તિ ખુશખુશાલ થઈ જતી, કારણ કે જ્યાં જતા ત્યાં ખુશીઓ પ્રસરાઈ જતી. અને કોઈ પણ પ્રકારની આધિ વ્યાધિ ઉપાધિ આવી હોય તો એ સઘળી ટળી જતી અને સર્વત્ર એમનો જય જયકાર થઈ જતો હતો. અરે કલા, ઓ કલા, હા, અરે સાંભળ્યું કે શું? હા હા, આ પેલા જીવન કાકાએ દેવાળું કાઢ્યું તે? અરે ના આવે ના. અચ્છા હા હા, તો પેલા આપણે
પેલી સુમન છે તે પેલા મુંબઈના ડોક્ટર આરે ભાગી ગઈ એની વાત કરે છે ના તો અરે એની વાત નથી કરતી. એની વાત નથી કરતી તો બીજી કઈ વાત? અચ્છા હા, આ લાલજી કાકાનો દીકરો આ ફોરેન ભણવા ગયો તો ને યા કોઈ ગોરી મેડમ હારે પૈણી ગયો એની વાત કરતી હશે નહીં? અરે ના ના, હું એની પણ વાત નથી કરતી કલા. અરે તું તો બહુ પંચાતણી છો. આ અપાસરેથી નીકળી નથી કે તારી પંચાત ચાલુ. એ આ તો હું છે ને આમ જાતી હતી ને તે મને બોલાવી ને પૂછ્યું ને એટલે કીધું, બાકી મને તો ક્યાં કઈ બોલવાની આદત જ છે. હા જાતી હોય. અરે કલા તું તો ખોટું માની ગઈ. અરે તું તો મારી નાનપણની બેનપણી ને. આવ બેસ. હા હા, ઈ વાત તો સાચી. હા સાંભળ, મારે તને એક ખાસ વાત કહેવી છે. શું? આપણા પેલા મા સતીજી છે ને, આપણા મા સતીજી એમના નાના બેન જૈના. હા, જૈનાની વાત કરવા માંગુ છું. એ ચાલી નથી શકતી ને. હા એ જૈના કેટલી સરસ છે નહીં? હા. આ બધા માં સતીજની હારે ને હારે જ હોય છે. અરે ખડે પગે એમની સેવા કરે છે. સાચી વાત છે. બિહારમાં જોડે ને જોડે હોય છે. કાયમ હસતે મોઢે સેવા કરે હો. પણ જો ને આ બિચારી પર કેવી મુસીબત આવી ગઈ. એક ડગલું હાલી નથી શકતી. અરે કેટલાય વૈદોએ ઘણા બધા ઔષધિયાઓ આપ્યા, પણ કોઈનાથી કઈ ફરક જ નથી પડતો. અરે હવે તો ડોક્ટરોએ માથા ખંજવાડીને કહે છે કે આને શું દર્દ થયું છે ને એ જ સમજાતું નથી. એ તને ખબર છે આ ગઈકાલે આપણા ગુરુદેવ વિક્રમસુરીશ્વરજી મહારાજનું પ્રવચન હતું ને? હા. ત્યારે આ જૈના કેટલું બધું રડી. હે? અને શું બોલી એ ખબર છે તને? શું બોલી લી? હાચું કહું. ગુરુદેવ હું શું કરું કે મારી સાથે આવું થયું? હજુ તો મારે મહાસતીજી સાથે છરીપાલી સંઘમાં જવાનું છે. પાલીતાણે જઈને 99 ની જાત્રા કરવાની છે. સંવેદ શિખર જઈને પ્રભુના કલ્યાણકોના દર્શન કરવાના છે. હજુ તો મારે મારા મોટા બેનની જેમ વિતરાગના માર્ગે જઈને આત્માની ઓળખ પામવાની છે. પણ એ પહેલા જ ગુરુદેવ, એ પહેલા જ મારી સાથે શું થઈ ગયું? જાણું છું કોઈ ગયા જન્મના કર્મોની સજા ભોગવી રહી છું. પણ ગુરુદેવ, એ કર્મોની સજા રૂપે મારા હાથ લઈ લો, મારી આંખ લઈ લો, મારા કાન લઈ લો, મારી વાચા લઈ લો. જો મારા પ્રભુને હાથ જોડી નહીં શકું તો માથું નમાવીને વંદન કરીશ. સ્તુતિ સાંભળી નહીં શકું તો ગાયને સ્તુતિ કરીશ. જો બોલી નહીં શકું તો લખીને સ્તુતિ કરીશ. આંખથી પ્રભુનું સ્વરૂપ જોઈ નહીં શકું તો એ વાતથી સંતોષ પામીશ કે મારા પ્રભુ તો મને જોઈ જ રહ્યા છે ને. પણ જો ગુરુદેવ મારા પગ જ નહીં હોય તો મારા જીવતરનો કોઈ અર્થ જ નથી. મારા પ્રભુ, મારા ગુરુ ભગવંતોને હું વંદન કેવી રીતે કરીશ? એમની સેવાનો લાભ કેવી રીતે લઈશ? એ બધું કરવાને તો હું લાયક જ નહીં રહું. તો હું જીવવાને જ લાયક નહીં રહું. એના કરતા તો મારા જીવનનો અંત આવી જાય એ જ સારું. ગુરુદેવ, મારા પર દયા કરો. માન ઉડતા શીખેલા પંખીએ આકાશની ઊંચાઈ આવવાની બાકી છે. જો ત્યાં જ એની પાંખ ચાલી જાય તો કેવું થાય? ગુરુદેવ, મારે પણ ઉડવું છે, મારે પણ ચાલવું છે. દયા કરો ગુરુદેવ, દયા કરો. જયના, આ મહામૂલા જીવનનો અંત આણવાનો વિચાર કરવો એ પણ પાપ છે. અને તું તો સમજદાર છે. તું કર્મોના બંધન અને એના પ્રાયશ્ચિત વિશે પણ જાણે જ છે ને. સઘળું પ્રભુની મરજીથી જ થાય છે. આપણા હાથમાં છે માત્ર ભક્તિ, શ્રદ્ધા અને સત્કર્મ. પણ ગુરુદેવ, મારે દીક્ષા લેવી છે. આપ જેવા ભગવંતોની જેમ આત્માની ઉન્નતિ સાધવી છે. પણ મારો પગ વગેરે કેવી રીતે થશે? જયના,
તે ઉત્તર અધ્યયન સૂત્રના મૃગા લોઢિયાની વાત તો સાંભળી જ છે ને? એ જીવને તો ન હાથ હતા ન પગ હતા, માત્ર એક હાડ ચામનો ગોળો હતો, પણ એની ભક્તિ એવી હતી, પ્રતિક્રમણની ભાવના એવી હતી કે મહાવીર સ્વામીને એનું દુઃખ દેખાયું અને એના ઉદ્ધાર માટે ગૌતમ પ્રભુને મોકલ્યા. એમ જ પ્રભુની આપણા પર નજર છે જ, એ સઘળું જાણે છે. પણ ગુરુદેવ, મારો ઉદ્ધાર ક્યારે આવશે? અપાર શ્રદ્ધાથી ભક્તામરના પાઠ દરમિયાન તારા પગ પર હાથ ફેરવતી રહેજે, પ્રભુને વિનંતી કરજે, એ જ તને સદમાર્ગે ચાલવાની શક્તિ આપશે. જી ગુરુદેવ. એની ભાવના કેટલી શુભ છે નહીં? પણ કર્મોથી કોણ બચી શક્યું છે? એ મને એમ કે આટલા ડોક્ટરો અને વૈદ્યોએ આટલી દવાને ઓસડિયા કર્યા, કાંઈ ફરક ન પડ્યો. ત્યાં ભક્તામરના પાઠથી ફરક પડશે ખરો? મને લાગતું તો નથી કોઈ ફરક પડે. અરે ગયેલા પગ કોઈના પાછા આવ્યા છે તો જૈનાના પાછા આવશે. सम्यक् प्रणम्य जिनपादयुगं युगादा वालम्बन भवजले पततां जनानां भक्तामर प्रणतमौलिमणि प्रभा. ગુરુદેવ, આપ તો ખરેખર જ ચમત્કાર કરી શકો છો. આપ જ મારા પ્રભુ છો. મારા થંભી ગયેલા જીવનને આપે જ ગતિ આપી છે. હવે હું મારા જીવનને સાચો અર્થ આપી શકીશ. ગુરુદેવ, મને દીક્ષા આપી મારા પર હજુ એક ઉપકાર કરો. સઘળી કૃપા તો પ્રભુની છે, બસ આપણો અવાજ એમના સુધી પહોંચાડવો એ આપણું કર્મ. બાકી એ તો સૌ પર દયા વરસાવવા જ બેઠા છે. બોલો આદિનાથ ભગવાનની જય! બોલો બોલો શ્રી મહારાજ કીર્તિસર વિક્રમ સુરી મહારાજની જય! ગુરુદેવ અમારા આ જગમાં છે સૌથી ન્યારા. જય જય ગુરુદેવ અમારા વિક્રમ સુરેશ્વરજી મહારાજ અમારા. જય જય. અને ત્યારબાદ જૈનાએ દીક્ષા લીધી. એનું સ્વપ્ન પૂરું થયું અને જ્યાં જ્યાં એને યાત્રા કરવી હતી, વિહાર કરવા હતા, જે કાર્યો કરવા હતા એ બધા કર્યા. આજે પણ એ દિવસ યાદ આવતા એ ભાવ વિભોર થઈ જાય છે. ગુરુદેવ જ્યાં જ્યાં જતા ત્યાં સાથે સાથે વિહાર કરતી. ગુરુદેવે એટલા બધા વિહાર કર્યા છે, એટલા લાંબા વિહાર કર્યા છે કે આપણે જાણીએ તો નવાઈ લાગી જાય. એવા જ એક વિહાર કરીને ગુરુદેવ કલકત્તા પહોંચ્યા હતા. ત્યાંથી સિદ્ધાચળની યાત્રા નીકળવાની હતી અને વાજતે ગાજતે એની શોભાયાત્રા નીકળી હતી. લગ્ન જેવો માહોલ હતો. અબાલ વૃદ્ધ સૌ એમાં ઉમટી પડ્યા હતા. આનંદનો માહોલ હતો. ગુરુદેવે એ દિવસે મૌન રાખ્યું હતું. સૂર્ય મંત્રનો જાપ જપતા જપતા મનમાં એ જાપ બોલતા બોલતા ચાલી રહ્યા હતા. ચારે તરફ ખૂબ ભીડ હતી. એમાંથી એક મહાશય સતત ગુરુદેવને જોઈ રહ્યા હતા. મારી નજર એ મહાશય ઉપર પડી અને અમારા બંનેની નજર એક થઈ. એમણે મને હાથ ઊંચો કર્યો અને પછી હું પણ સંઘના બીજા માણસોથી દૂર થયો અને મહાશય મને બૂમ પાડીને મને બોલાવ્યો અને હું એમની પાસે પહોંચી ગયો. નમસ્કાર બંધુ. નમસ્કાર. આમાં નામ સત્યેન્દ્ર ઘોષ. નમસ્કાર.
आमी तुमसे एक तो सवाल करना चाहता है। पूछिए पूछिए। आप ए लकड़ी लेके जो साधु भगवान चल रहा है, ए कौन? ये हमारे गुरु है विक्रम सुरेश्वर जी महाराज साहब। ए जैन लोग का गुरु है? हाँ जी, हमारे जैन लोगों के गुरुदेव है। अच्छे अच्छे। क्या काम था आपको? हम किंतु एक सवाल है। हाँ जी। हम जैन नहीं है। हाँ जी। तो क्या वो हमसे मिलेगा? अरे क्यों नहीं मिलेंगे महाशय, हमारा धर्म तो सारे धर्मों का आदर करना सिखाता है। हमारे गुरुदेव आपसे क्यों नहीं मिलेंगे, लेकिन आप कल उनसे मिलने आइए, क्योंकि आज उनका मौन व्रत है तो वे आपसे बात नहीं कर पाएंगे। क्या कल आप पधारेंगे? ठीक है छे, भालो भालो। नमस्कार। અને ત્યારબાદ એ ઘોષ બાબુ પાછા ભીડમાં ક્યાંક અદ્રશ્ય થઈ ગયા। મને જરાય આશા નહોતી કે બીજે દિવસે ઘોષ બાબુ ખરેખર મળવા આવી પહોંચશે, પણ બીજા દિવસની સવાર થતા જ એટલા જ ઉત્સાહમાં ઘોષ બાબુ પાછા આવી પહોંચ્યા। बाबू केमन आछो? भालो आछे? नमस्कार। हमको पहचाना? अरे अरे, हम कल ही तो मिले थे। आप घोष बाबू हैं, सत्येंद्र घोष। भालो भालो। गुरुदेव से मिलने का था आपको। बिल्कुल, मैंने गुरुदेव से आपके बारे में बात भी की है, वे आपको मिलना ही चाहते हैं। आइए पधारिए, हम उनसे मिल लेते हैं। जी पधारिए। गुरुदेव वहां मंत्र साधना में बैठे हैं, आप उनके पास पहुंच जाइए। जी। प्रणाम गुरुदेव। घोष बाबू आइए आइए, विराजिए विराजिए। बुढ़ी बाबा, आप हमारा नाम जानता है। आप सच में चमत्कारी पुरुष है गुरुदेव। अरे जी नहीं, वो चमत्कार तो दर्शन भाई का है। उन्होंने बताया कि आप मुझे मिलने आने वाले हैं। बाकी हम कोई चमत्कार नहीं करते, हम तो सामान्य साधु हैं। गुरुदेव, इतना सिद्धि होने का बावजूद आप में किंचुक भी अभिमान नहीं है। गुरुदेव, गुरुदेव आप साधारण मनुष्य नहीं है। मैंने उस दिन आप जब विहार कर रहा था तब आपके सर के आसपास सुवर्ण चक्र देखा। ठीक वैसा चक्र हमारा विष्णु भगवान का चित्र में है। हाँ गुरुदेव, आज तक इतना लोगों से देखा मैंने, इतना लोगों को मिला, मैंने वो सुवर्ण चक्र सिर्फ और सिर्फ चित्रों में देखा है, किंतु अपनी आंखों से साक्षात पहली बार आपके सिर के आसपास देखा गुरुदेव। अरे अरे घोष बाबू, मैं भी आप जैसा ही सामान्य व्यक्ति हूं, पर हां, उस समय जब आपने वो चक्र को देखा तब मैं सूर्य मंत्र का जाप कर रहा था। कुछ दिनों से उस मंत्र की साधना कर रहा हूं, अतः उस कारण से आपका वो चक्र दिखाई दिया होगा। गुरुदेव, गुरुदेव आप साक्षात सिद्ध पुरुष हैं। आपको अपना सिद्धि का जरा भी अभिमान नहीं है। गुरुदेव, आज तक मैं इतना मंदिर गया, इतना लोग से मिला, किंतु किसी ने भी हमको हमारा भगवान का दर्शन नहीं कराया। किंतु गुरुदेव, गुरुदेव जब आपको देखता है ना तो हमको लगता है हम साक्षात हमारा किशन कन्हैया को देख रहा है। गुरुदेव, गुरुदेव हमको ऐसा लगता है कि हम हमारा ब्रह्मा, विष्णु, महेश तीनों को देख रहा है। गुरुदेव, गुरुदेव आपकी सूरत में हमको पूरा ब्रह्मांड दिखाई देता है। गुरुदेव, गुरुदेव, गुरुदेव हम एक छोटा सा जमींदार है, किंतु हम अपना सारा धन आप में लुटा देगा। गुरुदेव, गुरुदेव बस आप हमको अपनी शरण में ले लो गुरुदेव, अपनी शरण में ले लो गुरुदेव। घोष बाबू, आप मांसाहार करते हैं? जी गुरुदेव, करता है। घोष बाबू, आप मुझ पर सब कुछ न्यौछावर करना चाहते हैं ना? मुझे आपकी संपत्ति नहीं चाहिए। आज से आप मांसाहार का त्याग कर दीजिए।
क्योंकि जीव हत्या करना पाप है। न केवल आप मांसाहार का त्याग कीजिए, बल्कि दूसरों को भी मांसाहार का त्याग करवाने का वचन दीजिए, क्योंकि हमारे धर्म में छोटे से छोटे जीव के प्रति करुणा और अनुकंपा दर्शाई जाती है। यदि आप संपत्ति का दान करना चाहते हैं तो किसी जीव दया संस्था को कर दीजिए। बस मैं समझूंगा कि मुझे आपने सर्वस्व समर्पित कर दिया। गुरुदेव, गुरुदेव, आपने तो हमारा आंख खोल दिया। गुरुदेव, हमने कितना पाप किया है अब तक, हमने कितना पाप किया है अब तक। गुरुदेव, अब से ये जीवन आपको समर्पित है। अब से ये जीवन अहिंसा को समर्पित है। गुरुदेव, हम मांसाहार का त्याग करता है। और गुरुदेव, इतना ही नहीं, हम सबको मनाएगा, सबको बोलेगा कि मांसाहार का त्याग कर दो। ये जीव हत्या बहुत ही खराब चीज होता है गुरुदेव, किंतु आप हमको हमारी दुविधा से मुक्त करो, आपकी शरण में ले लो। गुरुदेव, आज से तुम हमारा भगवान और हम तुम्हारा दास। गुरुदेव, हम तुम्हारा दास है। जय जय गुरुदेव अमारा, आ जग में छे सौथी न्यारा। जय जय गुरुदेव अमारा, विक्रम सुरेश्वर जी महाराज हमारा। जय जय गुरुदेव अमारा। ઘોષ બાબુ જે સુવર્ણ ચક્રની વાત કરતા હતા એ એમનો વહેમ નહોતો, સાચે જ ગુરુદેવની પાછળ આવું એક આભા મંડળ ઘણા લોકોએ જોયું હતું. આમાં તો કંઈ કેટલાય જેને ચમત્કાર કહી શકાય એવા અનુભવો અમે કર્યા હતા. પરંતુ આ વિશે જ્યારે ગુરુદેવને વાત કરીએ ત્યારે હસીને ચૂપ થઈ જતા, બીજી કોઈ વાત કરવા માંડતા અથવા તો પછી પોતાની સાધનામાં લીન થઈ જતા, પણ ક્યારે એ વિષય પર વાતચીત ન કરતા. આવો જ એક બીજો પ્રસંગ દક્ષિણ ભારતમાં થયો. ત્યાં કોઈક પ્રકારની પૂજા કર્યા બાદ, ખાતમુહૂર્ત કર્યા બાદ કંઈક એવું થયું કે એક નાનકડા ગામમાં એક પછી એક ભેદી રીતે લોકોના મૃત્યુ થવા લાગ્યા. માત્ર 6 મહિનાની અંદર 30 લોકોના મૃત્યુ થઈ ગયા અને લોકો ડરી ગયા હતા. અને આ ડરનો ફાયદો ઉઠાવનારા લોકો તો હોય જ છે. કંઈક કેટલાક વૈદ, ભુવા જાગરિયા ત્યાં આવી ગયા, કંઈક કેટલાક પંડિતો આવ્યા, જાત જાતની પૂજાઓ કરાવી, પણ આ મોતનો સિલસિલો જરાય અટક્યો નહોતો. અને એવા જ સમયે ગુરુદેવ બરાબર એ જ ગામમાં વિહાર કરીને પહોંચ્યા. કોણ જાણે આપણા ગામને કોની નજર લાગી ગઈ છે. ચિતા ઠરવાનું નામ જ નથી લેતી. માંડ એક જણનું 12મું પતે છે ત્યાં તો યમરાજ પાછા ભૂલ્યા વગર બીજાને લેવા આવી જાય છે. આ તો એવું લાગે છે જાણે જમ ઘર ભાડી ગયું હોય. ના જીતુભાઈ, તમારા મારા જેવા વયોવૃદ્ધને લઈ જાય ને તો સમજાય, પણ આ તો જુવાન જોત અને છોકરા છૈયા વાળાને કાળ ભરખી જાય તો કેવું કહેવાય. જનારાને કોઈ ક્યારે કંઈ રોકી શક્યું છે? અરે આ શું બોલી રહ્યા છો કાકા તમે? હા, મારો મિત્ર રાકેશ. બપોરે અમે સાથે હતા. સાંજે તાવ આવ્યો અને દવાખાને લઈ જઈએ એ પેલા તો ગયો. હા, હા, જયંતિ કાકાના દીકરાની વહુ, હા, કાકીના ભાઈના દીકરો અને આ સુશીલાનો સસરા, બધા એક પછી એક જીવ ગુમાવ્યો. પેલા તો નહોતું થતું. આનું કંઈ કરવું જ પડશે. શું કરશો તમે? આ જમરાજના પાડાને ધોકાથી પછાડશો કે પછી યમરાજની દોરડીથી એને જ બાંધી દેશો? કોઈ રસ્તો છે? કાકા, મને ખબર છે તમે શું કામ બોલો છો આવું, કેમ કે તમારું સગું કોઈ ગયું નથી એટલે. હા, રોહિત બેટા, આ શું બોલ્યો તું? અરે આપણું તો ખોબા જેવડું ગામ છે. આપણે બધા જ એકબીજાના સુખ દુઃખના સાથી છીએ. અરે આપણે જ એકબીજાના સગા અને વાલા. અમ્મા સચ બોલી હતી.
तुम गुजराती लोग इधर अपना गांव छोड़ के गुजरात छोड़ के इधर आया और इसी जगह को अपना गांव बनाया, है कि नहीं? अम्माई अम्माई, मैं आपका मीठा दाल में इडली डूबा डूबा की खाई, मैं मीठा कड़ी में मुठिया डाल डाल की खाई, मैं मलगा पूरी काकरा और बाकरी में डाल डाल के खाई, मैं सब कुछ खाई। गुजराती खाना बहुत टेस्टी। આટલી ગંભીર પરિસ્થિતિમાં આ ખાવતરો ખાવાની વાતે ક્યાં ચડ્યો? तुम हमको भुक्कड़ बोली, आई हमको भुक्कड़ बोली, नी नी पापु नी अंड आगु ने, मतलब तुम गुजराती लोग खाना इतना टेस्टी बनाती तो हम भुक्कड़ कैसे नहीं होती? हाँ? पर अम्मा हमको आज भी याद, हम इतने छोटी सी थी तब हम अनाथ हो गई और फिर तुम सब लोग के घर पे खाना खा के मोटी हुई। મોટી मोटी अम्मा मेरे को लगता है ये गांव पे किसी का पूरा आत्मा का नजर लग गया। અરે એ જ વાત કરવા તો ભેગા થયા છે, તું જ વચ્ચે વચ્ચે ડબકા મૂકી રહ્યો છે। डबका कड़ी, अयो हमको डबका कड़ी बहुत पसंद, इसलिए डबका डालता। જીવકોર કાકી આનું શું કરવું? મુથ્થુ ચૂપ, એકદમ ચૂપ થઈ જાજો। अरे हम कैसे चुप रहेगी अम्मा? हम तुम गुजराती लोग का शक्कर खाई, तुम्हारा ज्यादा तेल वाला सब्जी खाई, हम चुप नहीं रहेगी, हम चुप नहीं रहेगी। तो तुम क्या करेगी? जमका पाड़ा के ऊपर बेच के तुम जाएगी हमारे बगैर? अयो अरे हम जम के पहाड़े पे जाएगी तो जम के पहाड़ा को कौन संभालेगी? हाँ? खा 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 तुम और कितना साल जिएगी? खा 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 हमारा अम्मा हमको बोली कि तुम हमारा अम्मा का अप्पा के साथ भी खेली, तुम और कितना साल जिएगी? तुम्हारा एक पांव कब्र में, तुम मर जाएगी तो एक जवान आदमी का जान बच जाएगी। खा खा मैं तुमको अपने हाथ से ऐसा प्यार करेगी, प्यार करती करती तुमको फाड़े के ऊपर बिठाएगी, फिर तुमको धक्का मार के फाड़े को यमराज के पास पहुंचाएगी। खा खा यमराज भी तुमको देख के बोलेगी, खा खा तुम 100 साल लेट आया ना। अयो ए भाई ખાઈ ખાઈને ફુગ્ગા જેવો તો તું થઈ ગયો છે, ફૂટી જવાનો છે એકવાર। હું તો હજી 50 વર્ષ ખેંચી નાખીશ। અરે બાપ રે, આમનો હજી જીવાનો મોહ જતો નથી। અહીંયા જુવાન જોત જઈ રહ્યા છે અને આમને હજી 50 વર્ષ જીવું છે। ભાઈ તું ચિંતા નહીં કર, તારી અર્થીને કાંદો હું આપીશ। જીતુભાઈ આ શું બોલો છો, કઈ ભાન છે કે નહીં? અરે આપણે હવે આગળ શું કરવું એના માટે ભેગા થયા છે, લડવા માટે નહીં। કાકી, મારા એક કાકાએ મને કીધું કે આપણે જમીનનું જે ખાતમુહૂર્ત કરાવ્યું ને એમાં કોઈ દેવ કોપરિત થઈ ગયા છે તો આપણે શાંતિ પૂજા કરાવવી જોઈએ। હા કાકી, આપણે એક મોટી પૂજા કરાવીએ ને બધા જ ગ્રહો ને બધા જ દેવતાઓની શાંતિ કરાવીએ। હા અરે સુશીલા, આવી પૂજા અને આવી શાંતિ તો ઘરે ઘરે રોજ થાય છે, એમાં તો આ પૂજારીઓને ચાંદી થઈ ગઈ છે, તેમ છતાંય મોતનું વંજાર થોભવાનું નામ નથી લેતું। હવે તો હું ભગવાન એક જ પ્રાર્થના કરું છું કે હે ભગવાન તું અમને ઉપાડી લે પણ અમારા બાળકોની રક્ષા કર। અરે કાકી, આવું શું કામ બોલો છો તમે? જો આપણે એક કામ કરીએ, આપણે દેરાસરની બાજુમાં ઉપાશ્રય છે ને ત્યાં ગુજરાતથી એક ગુરુદેવ વિહાર કરવા આવ્યા છે, આપણે એમની પાસે જઈએ। ગુરુદેવ વિક્રમ સુરેશ્વરજી મહારાજ સાહેબ। હા, આપણે એમને આ વાત કહીએ। સાંભળ્યું છે બહુ જ્ઞાની છે એમને। दयारसर बोली तुम? हाँ तुम दयारसर बोली, मैं दयारसर गई। अरे आरती के बाद बहुत टेस्टी खाना मिलती उधर। हाँ अयो वो क्या है तुम्हारा, वो मूंग का सीरा, गट्टे का सब्जी और पापड़ के चूर तेल डाल के, अयो बहुत टेस्टी खाना मिलती है। લો આ ભૂખડી બારસ આપણા દેરાસરમાં જમી આવ્યો। જો ને એ ભાઈ આપણે ગુરુદેવ પાસે જવાનું છે એ નક્કી, પણ આને ત્યાં નથી લઈ જાઓ ને એ પાક્કું। જીતુભાઈ શું તમે પણ? ચાલો આપણે ગુરુદેવ પાસે જઈએ। એ હા એ હા કઈ રસ્તો નહીં કરશે ભાઈ, ચાલો 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 ચાલો।
ગુરુદેવ ગુરુદેવ અમારી દયા કરો, અમને અમારી દયા કરો ગુરુદેવ. અમારા ગામ પર કોણ જાણે કોની નજર લાગી ગઈ છે. પ્રતિષ્ઠાના 6 જ મહિનામાં ગામમાં 30 મૃત્યુ થઈ ગયા છે ગુરુદેવ. રક્ષા કરો, અમારી રક્ષા કરો ગુરુદેવ. ગુરુદેવ રક્ષા કરો, અમારી રક્ષા કરો. શાંત થાઓ. જીવન અને મરણ કોઈના હાથમાં નથી, ને તેમાંય હું તો એક સામાન્ય સાધુ છું. તે છતાંય આપના પર આવેલી આ મુસીબતો દૂર થાય એ માટે આપણે સૌ પ્રાર્થના કરીશું. તમે શાંતિ સ્નાત્ર પૂજા આરંભ કરાવો અને આજથી આપણે સૌ રોજ ભક્તામર સ્તોત્રના પાઠ શરૂ કરીશું. અને જોજો, કેસરિયા પાર્શ્વનાથ દાદા બધું સારું કરી દેશે. खाखा, गुरुदेव का जय बोलो. खाखा બોલો વિક્રમ સુરીશ્વર મહારાજની જય. બોલો આદિનાથ દાદાની જય. આ જગમાં છે સૌથી ન્યારા, જય જય ગુરુદેવ અમારા, વિક્રમ સુરેશ્વરજી મહારાજ અમારા, જય જય ગુરુદેવ અમારા. આ જગમાં છે ગુરુદેવ, આપ જ અમારા ભગવાન છો અને આપે જ અમારા સૌના જીવ બચાવ્યા છે. હા ગુરુદેવ. ના ના, સઘળી કૃપા તો દાદાની છે. આજથી આપે મને વચન આપવાનું છે કે ક્યારેય આ ભક્તામર પાઠનો નિત્યક્રમ ચૂકશો નહીં. નહીં ચૂકીએ, ક્યારે નહીં. બોલો ગુરુદેવ વિક્રમ સુરેશ્વરજી મહારાજનો જય. બોલો આદિનાથ દાદાનો જય. આ જગમાં છે સૌથી ન્યારા, જય જય ગુરુદેવ અમારા, વિક્રમ સુરેશ્વરજી મહારાજ અમારા, જય જય ગુરુદેવ અમારા. આ જગમાં છે સૌથી ગુરુદેવે શરૂ કરાવેલા એ ભક્તામર સ્તોત્રના પાઠ એ ગામમાં આજ સુધી થઈ રહ્યા છે. અને તમે ચમત્કાર ગણો તો ચમત્કાર, પણ એ ઘટનાના 1 વર્ષ સુધી એ ગામમાં કોઈનું એ મૃત્યુ નહોતું થયું. ગુરુદેવને ભક્તામર સ્તોત્ર ઉપર એક વિશેષ અનુરોધ હતો, એમને ખૂબ ગમતું હતું. જ્યારે ભક્તામર સ્તોત્રના પાઠ શરૂ થતા ત્યારે એકદમ જાણે સાધનામાં લીન થઈ ગયા હોય, મગ્ન બની જતા. અને ત્યારબાદ જે પ્રવચન આપતા એ સાંભળતા એવું લાગતું કે જાણે આપણે સાક્ષાત દેવવાણી સાંભળી રહ્યા છીએ. ભક્તામરના પાઠથી આત્માને ઓળખવાની ઝડપ અનેક ગણી વધી જાય છે. એના ધ્વનિમાં અનેક શક્તિઓ સમાયેલી છે. અને આજ સુધી ભક્તામરનું મંદિર ક્યાંય બન્યું નથી. તો મારી ઈચ્છા છે કે એક એવું ભવ્ય ભક્તામર મંદિર બને જેના દર્શન માત્રથી આધિ વ્યાધિ ઉપાધિ ટળે અને સર્વ જીવોને શાતા મળે. જે ગુરુદેવ. અને ગુરુદેવની એ ઈચ્છાને સૌએ હર્ષભેર ઉપાડી લીધી. અને ત્યારબાદ તરત જ વિશ્વનું સૌથી પ્રથમ એવું ભરૂચમાં ભક્તામર સ્તોત્ર મંદિર બંધાવવાની શરૂઆત થઈ ગઈ. રંગે ચંગે મંદિર બંધાઈ રહ્યું હતું. મંદિર પૂર્ણતાના આરે પહોંચવાનું હતું. સંઘમાં ઉત્સાહની લાગણી હતી. સૌએ ગુરુદેવને વિનંતી કરી અને મને કહ્યું કે ગુરુદેવને વિનવો કે આ ભક્તામર મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પણ તમારે જ સંપન્ન કરાવવો પડશે. અને મેં ગુરુદેવને કહ્યું, ગુરુદેવ, આખું સંઘ એમ ઈચ્છે છે કે આ મંદિરનો શિલાન્યાસ તમે જેમ કર્યો ને એમ જ એ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ તમે જ કરાવો ગુરુદેવ. આપની શુભ ભાવનાથી મનને આનંદ થાય છે, પરંતુ આ ભક્તામર મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ગુરુબંધુ આચાર્ય નવીનચંદ્ર સુરીશ્વરજી કરશે. કારણ કે હું તો ત્યારે અહીંયા નહીં હોઉં.
ગુરુદેવ, અમે તમારી એક વાત સાંભળવાના નથી. અમે તમને વિહાર કરીને અહીંથી જવા જ નહીં દઈએ. પછી ક્યાં જશો? પછી તમે શું કરશો? હા, તમારા સૌનો પ્રેમ સાચે જ એવો છે કે અહીંથી વિહાર કરવાનું મન જ ન થાય. પરંતુ બીજા અનેક કાર્યો બાકી છે અને ધર્માર્થે ગતિમાન રહેવું એ જ સાચો ધર્મ છે. ગુરુદેવ, હું આગળ કંઈ બોલું એ પહેલા પાછા એમની સાધનામાં લીન થઈ ગયા. મને સમજાયું નહીં કે શું બોલી ગયા. ત્યાર પછી તો એક દીક્ષા સમારોહનો દિવસ આવ્યો, ખૂબ રંગે ચંગે ઉજવાયો. ગુરુદેવની નિશ્રામાં જે આખો પ્રસંગ બન્યો હતો અને ત્યારબાદ એ ભક્તામર મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ આવ્યો. અને જેમ કહ્યું હતું તેમ ગુરુદેવ સાચે જ વિહાર કરીને ચાલી ગયા. એક એવા વિહાર પર જ્યાંથી પછી કોઈ ફેરાની જરૂર ન હોય. ગુરુદેવ સૌને છોડીને ચાલ્યા ગયા અનંતની યાત્રાએ. અને જાણતા જ હતા કે એવું થવાનું હશે, અને એટલે જ તો એ બોલ્યા હતા, ધર્માર્થે ગતિમાન રહેવું એ જ સાચો ધર્મ છે. ગુરુદેવ, આપની ત્યારની એ વાણીને સમજવા ત્યારે હું સક્ષમ નહોતો ને આજે નથી. ગુરુદેવના ગયા પછી અચાનક આખું વિશ્વ જાણે અંધારું જે થઈ ગયું હોય એવું લાગ્યું. પ્રભુ મહાવીરના ગયા પછી જાણે આખું વિશ્વ એક તોફાની દરિયામાં એક વહાણ ભટકતું એમ થઈ ગયું હતું. કોઈ દિશા નહોતી, ગમે તેમ લોકો ભટકી રહ્યા હતા. અને એવા સમયે ગૌતમ મુનિને કેવળ જ્ઞાન થયું અને દિવાળીની અંધારી રાત, નૂતન નવલું વર્ષ થઈ. આપણા સૌના જીવનમાં પ્રકાશ ફેલાયો હતો. બરાબર એમ જ ગુરુદેવના ગયા પછી અમને પણ એમ લાગ્યું કે અમારા જીવન અંધારમય થઈ ગયા છે, પણ ના, ગુરુદેવે આપણા પર દયા કરી. આપણામાં જે શ્રદ્ધાનો પ્રકાશ મૂકીને ગયા છે, ભક્તામર તરફની જે શ્રદ્ધા મૂકીને ગયા છે, આપણને દીવડા રૂપે રાજ યશ સુરેશચંદ્ર સુરીશ્વરજી મહારાજ આપીને ગયા છે. એનાથી આપણા જીવનમાં નવલા વર્ષ થયા, નવું પ્રકાશ ફેલાયો અને પ્રકાશની ભરમાર શરૂ થઈ. લોકોના જીવન સુખી થયા. લોકોના જીવનમાં સુખની, શ્રદ્ધાની લાગણી તરબતર કરીને ગુરુદેવ ચાલ્યા ગયા. પણ પછી વિચાર કરતા લાગે છે કે ના, ગુરુદેવ તો ક્યાંય નથી ગયા. ગુરુદેવ તો અહીંયા જ છે, આપણી પાસે. આ જે ગુરુ ભગવંતો બેઠા છે એમના રૂપે આપણી પાસે છે. આપણા હૃદયમાં જે શ્રદ્ધા બેઠી છે એમના રૂપે છે. આપણા મનમાં જે એમના તરફની શ્રદ્ધા છે, લાગણી છે, એના રૂપે ગુરુદેવ આપણી પાસે જ છે. એ ક્યાંય ગયા નથી. જરાક અંતરમાં ડોક્યું કરીને અવાજ કરશો તો તરત તમને ગુરુદેવનો અવાજ આવશે. આપ સૌએ મને વચન આપવાનું છે કે આજથી ભક્તામર પાઠનો નિત્યક્રમ ક્યારેય ચૂકશો નહીં. બોલો, આપો છો ને વચન? આપો છો વચન? બોલો બોલો, આપો છો ને વચન? હા, જે અવાજ આવ્યો એ જ કહે છે કે ગુરુદેવ આપણી અંદર જ છે, સતત આપણી સાથે છે. તો આવો આપણે પણ ગુરુદેવને વંદન કરીએ અને ઉન્નત અવાજે કહીએ કે ગુરુદેવ તમે અમારી સાથે જ છો. બોલો વિક્રમ સુરીશ્વરજી મહારાજ સાહેબનો, બોલો વિક્રમ સુરીશ્વરજી મહારાજ સાહેબનો, આદિનાથ દાદાનો. ગુરુજી અમારા અંતરનાથ, ગુરુજી અમારા અંતરનાથ. વંદન, ગુરુદેવને વંદન. मन विचलित ना सहारा चमकाता. ઠકો જાળવી રાખજો. સૌથી પહેલા જીતુભાઈના પાત્રમાં જીતુ મહેતા, ઘોષ બાબુ અને મુત્તુ ના પાત્રમાં જય ઉપાધ્યાય, નાનકડા બાળુના મિત્રના પાત્રમાં યશ, ફૂલી અને ગામવાસીના પાત્રમાં મૈત્રી રાયજાદા,
मन विचलित ना सहारा चमकाता જયંતીના પાત્રમાં સંતોષ રાણે, जय जय રતિલાલના પાત્રમાં મનીષ રોહિત, भक्ताम श्रोति भक्ति માળી કાકા અને રોહિતના પાત્રમાં અને અમારા દિગ્દર્શક પરેશ બાબરિયા. જૈના અને સુશીલાના પાત્રમાં મનસ્વી ગાંધી, ગામવાસીના પાત્રમાં કવિતા જોશી અને ચાંદની, જીવકોરબા અને લોપા, જીવકોરબાના પાત્રમાં અને કલાના પાત્રમાં લોપા શાહ. આપણા ગુરુદેવ ના જેમણે અવાજ આપ્યો છે એ છે નિલેશ જોશી. પ્રસન્નબેનના પાત્રમાં મનીષા પુરોહિત, બાળુના પિતાજી હેમાંગ વ્યાસ, ત્યારબાદ હજુ કોઈ બાકી રહી જાય છે? હા, હું આ નાટકનો લેખક છું અને સૂત્રધાર તરીકે જે બન્યો દર્શનના પાત્રમાં વિમલ ઉપાધ્યાય. હવે એક એવી વ્યક્તિની વાત કરવી છે કે જે સતત આવા નાટકો ચીવટપૂર્વક અમારી પાસે લખાવે છે, આવા વિષયોને લાવે છે, સતત આવી મહેનત કરી મોતી શાહ, ચંપા શ્રાવિકા આવા નાટકો બનાવે છે કે જેથી નાનામાં નાના બાળકમાં આ જૈન ધર્મના સંસ્કાર વારસો ઉતરે. એટલે અહીંયા બેઠેલા કોઈમાં બી મોતી શાહ, વીરચંદ ગાંધી કે દીકરીમાં ચંપા બનશે તો અમારું મિશન સફળ ગણાશે. એવા ઉદાત્ત ઉદ્દેશ્ય સાથે આવા નાટકો બનાવનાર સચિન શાહને રંગમંચ પર આવવા વિનંતી કરું છું. રંગત પ્રોડક્શનના સચિન શાહ અને આજના અમારા નાટકના બાળુના પાત્રમાં છે ઓમ જોશી. विचलित ना सहारा चमकाता धूम तारा दादा गुरुदेव न प्यारा जय जय गुरुदेव અમારા. આ બંને બાળકો જેમણે અહીંયા અભિનય કર્યો છે તે શિવમ એકેડેમી મુંબઈમાં ભણે છે અને આ જ શિવમ એકેડેમી ટૂંક સમયમાં વડોદરામાં શરૂ થવાની છે. તો આપ એનો જો સંપર્ક કરવા માંગતા હોય તો અહીંયા છે. તમારા બાળકોને પણ તમે એમાં એડમિશન અપાવી શકો. થેન્ક યુ. જય જગમાં છે સૌથી ન્યારા જય જય ગુરુદેવ અમારા વિક્રમ સુર